નમસ્કાર શ્રોતા મિત્રો મેઘધનુષી મનના આજના એપિસોડમાં આપણે વાત કરીશું એક એવા વિષય વિશે જેનાથી ઘણા બધા પરેશાન છે. હાઉ ટુ મેનેજ એન્ઝાયટી. ઉચાટ અથવા તણાવભરી પરિસ્થિતિ અથવા જેને કહેવાય કે ચિંતા, એવી પરિસ્થિતિમાં કેવી રીતે મેનેજ કરવી જોઈએ એ પરિસ્થિતિને. અને વાત કરવા માટે સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે જ્યોતિ મેડમ. નમસ્કાર મેડમ. નમસ્તે સર. જ્યોતિ મેમ એક ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે અને ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં જોડાયેલા છે. મેડમ, એક મનોવૈજ્ઞાનિક તરીકે તમે એન્ઝાયટીને કેવી રીતે વર્ણવો? સર, જે રીતે ઘણા બધા ડિસઓર્ડર છે એમાં એન્ઝાયટી એ સૌથી વધારે જોવા મળતું તીવ્ર ચિંતા, પેથોલોજીકલ એન્ઝાયટી એ વધારે જોવા મળે છે દરેકની લાઈફમાં. બાળપણથી લઈ અને વૃદ્ધાવસ્થા સુધીમાં પણ સૌથી વધારે હમણાં સ્ટ્રેસ કે એન્ઝાયટી રહેતી હોય તો સ્ટુડન્ટ લાઈફમાં વધારે હોય છે. એટલે એન્ઝાયટી એ પેથોલોજીકલ હોય તો એનું વર્ક કરવું જોઈએ અને જોવા મળે છે સ્ટુડન્ટ લાઈફમાં વધારે જોવા મળે. બરાબર છે. એટલે આપણે ગુજરાતીમાં એને કહી શકીએ કે વધારે પડતા વિચારો કરી અને પરિસ્થિતિ હોય એના કરતાં વધારે ખરાબ ચિતરી દેવી પોતાની જાત માટે, ઉચાટ રહેવો કે આ શું થશે એ ફ્યુચર માટે એમને ક્લિયર ના હોય ને, બરાબર, તો વધારે પડતી તીવ્ર ચિંતા જોવા મળે છે. બરાબર છે. હવે એના એટલે જાણીતા અથવા દેખીતા એના જે લક્ષણો છે એ કેવા હોય? ફિયર હોય જે રિયલ ના હોય, કે મારું ફ્યુચર શું, મારે કયો સબ્જેક્ટ લેવો જોઈએ, મારે કઈ સ્ટ્રીમમાં જવું જોઈએ, સ્ટ્રીમમાં ગયા પછી આ ક્લિયર નથી કે સાયન્સમાં મેં BSc લીધું છે કે BComમાં મેં MBA લીધું છે, હવે મારું શું? તો ફ્યુચરમાં ક્લેરિટી ના હોય તો એમને ફિયર હોય. પછી વરીડ હોય, વધારે પડતા રેસ્ટલેસનેસ ફિલિંગ હોય, પલ્પિલેશન જોવા મળતું હોય, જોડે જોડે એ લોકોને ઊંઘ પૂરતી ના થતી હોય, સ્લીપ ડિસ્ટર્બન્સ વધારે જોવા મળતું હોય, અને જે માથું દુખે છે, પેટમાં દુખે છે, એવા ફિઝિકલ સિમ્ટમ્સ જોવા મળતા હોય. મેન્ટલી ઘણી બધી એવી લાઈક સિમ્ટમ્સ જોવા મળે કે જે દરેકને અલગ અલગ જોવા મળે. પણ રેસ્ટલેસનેસ મેન છે કે બેચેન મન રહે, ઊંઘ પૂરતી ના થાય, ઇન્સોમેનિયા થઈ જાય, વધારે ઊંઘે અધરવાઇઝ તો ઊંઘે જ નહીં. જો આ બધા સિમ્ટમ્સ જોવા મળે અને પ્રોપર ડાયગ્નોઝ થાય અને અસેસ થાય તો આપણે કહી શકીએ કે હમણાંમાં પેથોલોજીકલ એન્ઝાયટી છે. બરાબર છે. હવે ઘણી બધી વાર વિદ્યાર્થીઓ એવી રીતે જતો હોય છે કે આવું કશુંક થાય એટલે સીધું એ લોકો ગૂગલ ખોલી અને પછી એના ઉપાય માટે વિચારતા હોય છે. તમે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ તરીકે શું કહો કે આવું કંઈ કરવું જોઈએ અથવા એમણે સીધો કોઈ કન્સલ્ટન્ટને સંપર્ક કરવો જોઈએ? ગૂગલમાં સર કોઈ પણ મૂકી દે છે, એટલે ગૂગલ ખાલી નોલેજ માટે ઇટ ઇઝ ઓકે, પણ જો તમારે પ્રોપર ડાયગ્નોઝ કરવું હોય અને તમારી લાઈફમાંથી આ વસ્તુને દૂર કરવી હોય તો સ્પેશિયલ ટ્રીટમેન્ટ લેવી જોઈએ. સાયકેટ્રિસ્ટ છે, સાયકોલોજીસ્ટ છે, એમને બતાવવું જોઈએ. તજજ્ઞની નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. જો દવાની જરૂર છે તો દવા લેવી જોઈએ અને જરૂર નથી તો થેરાપી પણ કરવી જોઈએ. જો માઇલ્ડ છે કે મોડરેટ છે તો થેરાપીથી સારું થઈ શકે છે. પણ જો એમાં વધારે પડતું તીવ્ર ચિંતા થઈ ગઈ હોય અને 15 દિવસથી ઊંઘ પૂરી ના થતી હોય અને બેચેની રહેતી હોય તો એમને પ્રોપર ડાયગ્નોઝ કરી અને વર્ક કરવું જોઈએ. ગૂગલ એ ખાલી નોલેજ માટે જરૂરી છે, પણ તજજ્ઞ બેઠા છે અને એ લોકોએ પ્રોપર ડિગ્રી લીધેલી હોય છે, MD હોય છે, MBBS કરેલું હોય છે. એટલે વ્યક્તિની જે ગંભીરતા છે, લક્ષણો જે દેખાય છે એના પરથી એ લોકો ટ્રીટ કરતા હોય છે. પેલું ખૂબ જનરલ હોય છે, એટલે એ ફેર એમાં ઘણો ફરક રાખીને તમારે એની જોડે એનો ઉપયોગ કરવો જોઈએ. રાઈટ. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ જ્યોતિ મેડમ સાથે, જેઓ એક ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે. મેડમ, એક સવાલ એવો થાય કે ધારો કે આ પ્રકારના લક્ષણો કોઈના છે, એટલે એન્ઝાયટીથી કોઈ પીડાય છે, વ્યથિત છે એનાથી, એણે શું કરી શકાય? એટલે તમે ટ્રીટમેન્ટની રીતે વાત કરો તો એટલે આપણે ટ્રીટમેન્ટ રેડિયો દ્વારા નથી આપી રહ્યા એમને, પણ એમણે કેવા સ્ટેપ્સ લેવા જોઈએ આનાથી? સૌથી પહેલાં તો જોવું જોઈએ કે એમને જે એન્ઝાયટી છે એ કયા ટાઈપ્સની છે. GAD જનરલાઇઝેશન એન્ઝાયટી આવે, પેનિક એન્ઝાયટી આવે, ફોબિયા હોય, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર હોય,
PTSD હોય એ પહેલાં તો ડાયગ્નોઝ કરવું પડે કે આ લોકોને કયા પ્રકારની આ પ્રકારમાં ટાઈપ્સમાં કઈ એન્ઝાયટીનો ટાઈપ્સ છે, અને એમને પ્રોપર ડાયગ્નોઝ કર્યા પછી એમની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થાય. એમાં થેરાપી હોય કે ઘણા બધી થેરાપી અલગ અલગ છે, તો એ રીતે એમનું સ્ટાર્ટ કરવું જોઈએ. કાઉન્સલિંગમાં એમને સપોર્ટ સિસ્ટમ આપવી જરૂરી છે. હેમિલ્ટન એન્ઝાયટી ટેસ્ટ છે, ઘણા બધા છે, રોરસાક છે, કે કોઈ પણ એક પર્ટિક્યુલર બેઝ ઉપર એમનું ડાયગ્નોઝ થયા પછી એ બેઝ કયો છે, એમને એન્ઝાયટી જે તીવ્ર ચિંતા છે એ કઈ કન્ડિશનથી સ્ટાર્ટ થઈ છે, કયું એમનું ટ્રિગર છે, અને એ લોકો ક્લિયર છે કે નહીં. તમને પહેલાં તો સાયકો એજ્યુકેશન આપવું જોઈએ કે આ તીવ્ર ચિંતાનું રીઝન શું છે, એમના કયા કેમિકલ અનબેલેન્સ થયા છે એ તો વધારે સાયકેટ્રિસ્ટ જ કહી શકે. પણ આપણે જો થેરાપી આપીએ છીએ, જે સાયકોલોજીસ્ટ હું આપું કે કોઈ પણ કાઉન્સલર મેન્ટલ હેલ્થના આપે છે, તો સ્ટાર્ટિંગમાં એ લોકો આઈડેન્ટિફાય કરે છે કે એમનું ખરેખર રીઝન શું છે, એ રીઝન રિયલ છે કે નથી એ જોવું પડે. એક ફિયર પણ હોઈ શકે અને રિયાલિટી પણ હોઈ શકે. એ રિયાલિટી દૂર કરવા માટે એમને સેલ્ફ અવેર કરવા જોઈએ, અને સેલ્ફ અવેર કર્યા પછી એમને ડેઇલી લાઈફનું જે રૂટીન છે એ ચેક કરવામાં આવે છે કે પ્રોપર ઊંઘ લે છે કે નથી લેતા, એ ફૂડ પેટર્ન એમની કેવી છે એ જોવામાં આવે છે, એમનો ટાઈમ જે સ્પેન્ડ થાય છે એ રિયલમાં કઈ જગ્યાએ થાય છે એ જોવામાં આવે છે, અને પછી સ્ટેપ બાય સ્ટેપ એમની થેરાપી સ્ટાર્ટ કરવામાં આવે છે. બરાબર છે. તમે જે વાત કરી સરસ કે ભાઈ રૂટીન એમનું કેવું છે, બરાબર છે, તો કે ફૂડ હેબિટ્સ કેવી છે, યોગ્ય સમયે ઊંઘવા માટે જાય છે કે નહીં, યોગ્ય કલાકોની ઊંઘ લે છે કે નહીં. તો એક એટલે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ તરીકે તમે શું સલાહ આપો કે કેવી રીતની લાઈફસ્ટાઈલ હોવી જોઈએ જેથી ચિંતાઓ થોડીક તો રહેશે, પણ એ સિવાય એટલે એ કોઈક ભયજનક સ્થિતિ ઉપર ના જતી રહે એવી સ્થિતિ ના લાવી હોય, એના માટે જીવનશૈલી કેવી હોવી જોઈએ? સર, રેસ્ટલેસનેસ કે ઓવર થિંકિંગ કે ઓવર નેગેટિવ થિંકિંગ કે સ્લીપ ડિસ્ટર્બન્સ ત્યારે જ થાય જ્યારે તમારું રેગ્યુલર લાઈફસ્ટાઈલ ક્યાંક ડિસ્ટર્બ થયેલું હોય. એટલે સૌથી પહેલાં તો જોવું જરૂરી છે કે તમારી પ્રોપર 7 કલાકની ઊંઘ થાય છે કે કેમ, નથી થતું એનું રીઝન શું છે એ દૂર કરવા માટેનો પહેલાં તો પ્રયાસ કરવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ 4 કલાક ઊંઘે છે અને કોઈ વ્યક્તિ વધારે પડતું ઊંઘે છે તો એનું રીઝન સર્ચ કરવું જરૂરી છે. સ્ટુડન્ટ લાઈફ છે, પ્લેસમેન્ટ હોય છે કે એ લોકોનું વર્ક, ઘણી બધી અસાઇનમેન્ટ બાકી છે કે ઘણા બધા વર્ક બાકી છે, તો એનું રીઝન શું છે, કેમ એ લોકો પ્રોપર વર્ક નથી કરી રહ્યા, કેમ એ લોકો 7 કલાક એમના સ્ટડીમાં નથી આપી રહ્યા, કેમ એ પૂરતી ઊંઘ નથી લઈ રહ્યા, એ જાણવું જરૂરી છે. કોઈ પણ લાઈફમાં નાનપણથી લઈ અને ઓલ્ડ એજ સુધી પૂરતી ઊંઘ દરેક માટે જરૂરી છે. એ આપણી સાયકલ છે, અને મેડિકલ બેઝ ઉપર જોઈએ કે આપણી જે બેઝ છે નોર્મલ લાઈફનો, એમાં 7 કલાકની ઊંઘ નોર્મલ લેવી જ જોઈએ. અને જો તમે પૂરતી ઊંઘ લો છો તો તમને ઘણું બધું શાંતિવાળું માઇન્ડ લાગે છે, તમારું બ્રેન પણ તમારા કંટ્રોલમાં રહે છે, કેમ કે પૂરતી ઊંઘથી તમારી સાયકલ ડિસ્ટર્બ નહીં થાય. ફૂડ પેટર્ન્સ છે કે તમે ચાઇનીઝ ફૂડ ખાઓ છો કે તમે પંજાબી ફૂડ ખાઓ છો, તમારી બોડીનું સ્ટ્રક્ચર કેવું છે. ઘણા બધાને ઓન ધ સ્પોટ ડાયજેસ્ટ થઈ જાય છે, એમની મેટાબોલિઝમ સારી હોય તો થઈ જાય, ઘણા બધાને નથી થતું. તેનું રીઝન છે કે તમે કંઈ પણ ફૂડ ખાઓ છો તો એ ફૂડ કેટલું જરૂરી છે, તમારી બોડી એ એક્સેપ્ટ કરે છે કે નહીં એ પણ જોવું જોઈએ. આપણે નોર્મલ ઇન્ડિયન જે ખોરાક છે, રોટલી શાક દાળ ભાત કે નોર્મલ છે એ લો તો વધારે સારું. અને જો તમે પીજીમાં રહો છો કે તમે ક્યાંય આડાવડા રહેતા હોય કે જે ઘરથી દૂર હોય અને તમારી ફૂડ પેટર્ન્સ રેગ્યુલર નથી, તો તમારે એ માટે કાળજી લેવી જોઈએ કે આજે મેં વધારે પડતું જમ્યું છે તો રાત્રે મારે ઓછું જમવું જોઈએ, વોક કરવી જોઈએ, થોડું મ્યુઝિક સાંભળવું જોઈએ, એનાથી એ લોકો રિલેક્સ થશે. બરાબર છે. હવે કઈ હદ સુધીની જે ચિંતા અથવા જેને કહેવાય કે એન્ઝાયટી એ જરૂરી છે, અને કયા લેવલ પછીથી એ વધીને એ ચિંતાજનક થઈ જાય છે અથવા તકલીફવાળી થઈ જાય છે, એની વચ્ચે કોઈ ડિફરન્સ હોય? યસ સર, ઇન્ટેન્શનલી કોઈ વધારે પડતી ચિંતા કરી રહ્યું છે, પેથોલોજીકલ ચિંતા છે, મારે કાલે એક્ઝામ છે અને મેં વાંચ્યું નથી, તો એ રિયલ ચિંતા છે કેમ કે વાંચ્યું જ નથી. પણ વાંચન કર્યા પછી પણ એમને એવું થાય કે ઊંઘ નથી આવતી, ભૂખ નથી લાગતી, પેપર વખતે રડવાનું મન થઈ જાય છે, અને એ વખતે વધારે પડતી ગભરાટ થાય છે અને પેપર મૂકીને નીકળી જાઓ છો, ઇટ ઇઝ પેથોલોજીકલ એન્ઝાયટી. પણ જો તમને આઈડિયા આવે છે કે મને કંઈક આવું થઈ રહ્યું છે
છે તો તમારે સપોર્ટ ટીમની જોડે વર્ક કરવું જોઈએ, પ્રોફેસર જોડે વાત કરો. જેમ કે હું અહીંયા મેન્ટલ હેલ્થ કાઉન્સલર તરીકે વર્ક કરું છું, આપણા કોઈ પણ બચ્ચા વાત કરી શકે છે, સપોર્ટ લઈ શકે છે. તો એવી રીતે તમે સપોર્ટ સિસ્ટમથી વર્ક કરશો ને તો તમારી એન્ઝાયટી થોડી દૂર થશે. અને જેમ કે તમે કીધું કે કયા ટાઈમમાં થાય છે, હવે PTSD છે, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, જે એન્ઝાયટીનો એક ટાઈપ છે. એમાં કેવું હોય કે કોઈ આઘાત લાગે છે, સડનલી તમને ખબર નથી તમારી લાઈફ ક્યાં જઈ રહી છે, કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, કોઈનું સડનલી તમારા રિલેટિવ્સ છે જે તમારા ક્લોઝ છે એનું મરણ થઈ ગયું છે. હવે એ વખતે તમે PTSD થાય છે તો 1 કલાકમાં જ થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું, મારું ફ્યુચર શું, પપ્પા નથી રહ્યા, મમ્મી નથી રહ્યા, અધરવાઇઝ કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, પેનિક થઈ જાઓ છો. એ પેનિકમાં તમને વધારે પડતી ગભરામણ થાય છે. પેનિક અટેક એવો અટેક છે કે જો નોર્મલ અટેક જેવો લાગે, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, કલાકમાં જ થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું, મારું ફ્યુચર શું, પપ્પા નથી રહ્યા, મમ્મી નથી રહ્યા, અધરવાઇઝ કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, પેનિક થઈ જાઓ છો. એ પેનિકમાં તમને વધારે પડતી ગભરામણ થાય છે. પેનિક અટેક એવો અટેક છે કે જો નોર્મલ અટેક જેવો લાગે, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, કલાકમાં જ થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું, મારું ફ્યુચર શું, પપ્પા નથી રહ્યા, મમ્મી નથી રહ્યા, અધરવાઇઝ કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, પેનિક થઈ જાઓ છો. એ પેનિકમાં તમને વધારે પડતી ગભરામણ થાય છે. પેનિક અટેક એવો અટેક છે કે જો નોર્મલ અટેક જેવો લાગે, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, કલાકમાં જ થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું, મારું ફ્યુચર શું, પપ્પા નથી રહ્યા, મમ્મી નથી રહ્યા, અધરવાઇઝ કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, પેનિક થઈ જાઓ છો. એ પેનિકમાં તમને વધારે પડતી ગભરામણ થાય છે. પેનિક અટેક એવો અટેક છે કે જો નોર્મલ અટેક જેવો લાગે, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, કલાકમાં જ થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું, મારું ફ્યુચર શું, પપ્પા નથી રહ્યા, મમ્મી નથી રહ્યા, અધરવાઇઝ કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, પેનિક થઈ જાઓ છો. એ પેનિકમાં તમને વધારે પડતી ગભરામણ થાય છે. પેનિક અટેક એવો અટેક છે કે જો નોર્મલ અટેક જેવો લાગે, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, કલાકમાં જ થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું, મારું ફ્યુચર શું, પપ્પા નથી રહ્યા, મમ્મી નથી રહ્યા, અધરવાઇઝ કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, પેનિક થઈ જાઓ છો. એ પેનિકમાં તમને વધારે પડતી ગભરામણ થાય છે. પેનિક અટેક એવો અટેક છે કે જો નોર્મલ અટેક જેવો લાગે, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, કલાકમાં જ થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું, મારું ફ્યુચર શું, પપ્પા નથી રહ્યા, મમ્મી નથી રહ્યા, અધરવાઇઝ કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, પેનિક થઈ જાઓ છો. એ પેનિકમાં તમને વધારે પડતી ગભરામણ થાય છે. પેનિક અટેક એવો અટેક છે કે જો નોર્મલ અટેક જેવો લાગે, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, કલાકમાં જ થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું, મારું ફ્યુચર શું, પપ્પા નથી રહ્યા, મમ્મી નથી રહ્યા, અધરવાઇઝ કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, પેનિક થઈ જાઓ છો. એ પેનિકમાં તમને વધારે પડતી ગભરામણ થાય છે. પેનિક અટેક એવો અટેક છે કે જો નોર્મલ અટેક જેવો લાગે, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, કલાકમાં જ થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું, મારું ફ્યુચર શું, પપ્પા નથી રહ્યા, મમ્મી નથી રહ્યા, અધરવાઇઝ કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, પેનિક થઈ જાઓ છો. એ પેનિકમાં તમને વધારે પડતી ગભરામણ થાય છે. પેનિક અટેક એવો અટેક છે કે જો નોર્મલ અટેક જેવો લાગે, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, કલાકમાં જ થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું, મારું ફ્યુચર શું, પપ્પા નથી રહ્યા, મમ્મી નથી રહ્યા, અધરવાઇઝ કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, પેનિક થઈ જાઓ છો. એ પેનિકમાં તમને વધારે પડતી ગભરામણ થાય છે. પેનિક અટેક એવો અટેક છે કે જો નોર્મલ અટેક જેવો લાગે, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, કલાકમાં જ થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું,
મારું ફ્યુચર શું, પપ્પા નથી રહ્યા, મમ્મી નથી રહ્યા, અધરવાઇઝ કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, પેનિક થઈ જાઓ છો. એ પેનિકમાં તમને વધારે પડતી ગભરામણ થાય છે. પેનિક અટેક એવો અટેક છે કે જો નોર્મલ અટેક જેવું લાગે, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, મસ્ત થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું, મારું ફ્યુચર શું, પપ્પા નથી રહ્યા, મમ્મી નથી રહ્યા, અધરવાઇઝ કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, પેનિક થઈ જાઓ છો. એ પેનિકમાં તમને વધારે પડતી ગભરામણ થાય છે. પેનિક અટેક એવો અટેક છે કે જો નોર્મલ અટેક જેવું લાગે, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, મસ્ત થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું, મારું ફ્યુચર શું, પપ્પા નથી રહ્યા, મમ્મી નથી રહ્યા, અધરવાઇઝ કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, પેનિક થઈ જાઓ છો. એ પેનિકમાં તમને વધારે પડતી ગભરામણ થાય છે. પેનિક અટેક એવો અટેક છે કે જો નોર્મલ અટેક જેવું લાગે, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, મસ્ત થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું, મારું ફ્યુચર શું, પપ્પા નથી રહ્યા, મમ્મી નથી રહ્યા, અધરવાઇઝ કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, પેનિક થઈ જાઓ છો. એ પેનિકમાં તમને વધારે પડતી ગભરામણ થાય છે. પેનિક અટેક એવો અટેક છે કે જો નોર્મલ અટેક જેવું લાગે, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, મસ્ત થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું, મારું ફ્યુચર શું, પપ્પા નથી રહ્યા, મમ્મી નથી રહ્યા, અધરવાઇઝ કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, પેનિક થઈ જાઓ છો. એ પેનિકમાં તમને વધારે પડતી ગભરામણ થાય છે. પેનિક અટેક એવો અટેક છે કે જો નોર્મલ અટેક જેવું લાગે, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, મસ્ત થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું, મારું ફ્યુચર શું, પપ્પા નથી રહ્યા, મમ્મી નથી રહ્યા, અધરવાઇઝ કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, પેનિક થઈ જાઓ છો. એ પેનિકમાં તમને વધારે પડતી ગભરામણ થાય છે. પેનિક અટેક એવો અટેક છે કે જો નોર્મલ અટેક જેવું લાગે, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, મસ્ત થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું, મારું ફ્યુચર શું, પપ્પા નથી રહ્યા, મમ્મી નથી રહ્યા, અધરવાઇઝ કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, પેનિક થઈ જાઓ છો. એ પેનિકમાં તમને વધારે પડતી ગભરામણ થાય છે. પેનિક અટેક એવો અટેક છે કે જો નોર્મલ અટેક જેવું લાગે, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, મસ્ત થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું, મારું ફ્યુચર શું, પપ્પા નથી રહ્યા, મમ્મી નથી રહ્યા, અધરવાઇઝ કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, પેનિક થઈ જાઓ છો. એ પેનિકમાં તમને વધારે પડતી ગભરામણ થાય છે. પેનિક અટેક એવો અટેક છે કે જો નોર્મલ અટેક જેવું લાગે, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, મસ્ત થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું, મારું ફ્યુચર શું, પપ્પા નથી રહ્યા, મમ્મી નથી રહ્યા, અધરવાઇઝ કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, પેનિક થઈ જાઓ છો. એ પેનિકમાં તમને વધારે પડતી ગભરામણ થાય છે. પેનિક અટેક એવો અટેક છે કે જો નોર્મલ અટેક જેવું લાગે, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, મસ્ત થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું, મારું ફ્યુચર શું, પપ્પા નથી રહ્યા, મમ્મી નથી રહ્યા, અધરવાઇઝ કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, પેનિક થઈ જાઓ છો. એ પેનિકમાં તમને વધારે પડતી ગભરામણ થાય છે. પેનિક અટેક એવો અટેક છે કે જો નોર્મલ અટેક જેવું લાગે, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, મસ્ત થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું, મારું ફ્યુચર શું, પપ્પા નથી રહ્યા, મમ્મી નથી રહ્યા, અધરવાઇઝ કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, પેનિક થઈ જાઓ છો. એ પેનિકમાં તમને વધારે પડતી ગભરામણ થાય છે. પેનિક અટેક એવો અટેક છે કે જો નોર્મલ અટેક જેવું લાગે, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, મસ્ત થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું, મારું ફ્યુચર શું, પપ્પા નથી રહ્યા, મમ્મી નથી રહ્યા, અધરવાઇઝ કોઈ એક્સિડન્ટ જોઈ લીધું છે, પેનિક થઈ જાઓ છો. એ પેનિકમાં તમને વધારે પડતી ગભરામણ થાય છે. પેનિક અટેક એવો અટેક છે કે જો નોર્મલ અટેક જેવું લાગે, ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય, મસ્ત થઈ જાય છે. એવું જરૂરી નથી કે 2 દિવસ 3 દિવસ 4 દિવસ, 1 કલાકમાં તમે એ ઉચાટમાંથી બહાર નીકળી જાઓ છો. એ ટેન્શનમાં વરીડ થઈ જાઓ છો કે હવે મારું શું,